કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ કરવો હોય ને તો સૌથી પહેલાં લાસ્ટ ડિજિટ જોવાની. અહીંયા છેલ્લે 9 લખ્યા છે તો 9 કોનો વર્ગમૂળ હોય? 3 તરીને 9, પણ 70 49નો પણ 9 થાય. તો હવે આપણી પાસે બે ઓપ્શન છે, 3 જવાબ હોય અથવા તો 7. તો સેકન્ડ સ્ટેપ શું કરવાનો? છેલ્લી બે સંખ્યાઓ છે ને હંમેશા ભૂલી જવાની. અને હવે જે સંખ્યા વધે એટલે કે 18, એ 18 અથવા તો 18થી ઓછી સંખ્યા કોનું વર્ગમૂળ છે? તો ચોકું ને 16, પાયો ને 25 તો વધી જશે. હવે આપણી પાસે આન્સર આવશે 43 અથવા તો 47. આમાંથી એક જવાબ જે છે એ 1849 નો આન્સર છે. તો ફાઇનલ સ્ટેપમાં શું કરવાનું? આ જે પણ સંખ્યા છે ને એની નેક્સ્ટ ડિજિટ એટલે કે 4 પછી શું આવે? 5. 4 પંચાને 20 થાય. તો આપણો ક્વેશ્ચન 18 છે, 18 20 કરતા ઓછા છે એટલે આપણો આન્સર ઓછી સંખ્યા થઈ જશે. 43 જે છે 1849 નું વર્ગમૂળ છે. હજુ એક ઓપ્શન આપું છું જે 7921. તો છેલ્લી સંખ્યા છે 1. 1 કોનું વર્ગમૂળ છે? યા તો 1 નું હશે યા તો 9 નો પણ 1 થશે. છેલ્લી બે સંખ્યાઓ ભૂલી જવાની છે. તો જ્યારે 21 ભૂલી ગયા તો 79 થી ઓછી સંખ્યા કઈ છે? તો 9 વધી જશે એટલે આપણો જવાબ આવશે 64. આપણો જવાબ 81 છે અથવા તો 89 છે. હવે શું કરવાનું? આની પછીની સંખ્યા 8 પછી શું આવે? 9. 8 9 ને 72. 72 થી 79 વધારે છે એટલે આપણો જવાબ વધારે વાળી સંખ્યા, ઇટ મીન્સ 89 નો વર્ગ જે છે એ 7921 થશે. એક ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપું છું, આ તમારે મને કોમેન્ટ્સ કરવાનો છે. 3364 કોનું વર્ગમૂળ છે? આવું સાચું અને ઝડપી ગણિત શીખવા પેજને ફોલો કરી દો.